तो चलिए शुरू करते हैं। आज यहाँ पे क्या हो रहा है? મમ્મીજી શું કરો છો? આજે તો મારી જ નાખશો શું કરંટ આપી? હો એમાં તારી જ ભૂલ છે, મારી ભૂલ નથી. મેં એવી હું ભૂલ કરી કે તમે મને કરંટ આપો છો મમ્મીજી? બહુ તારામાં ચપળતા નથી. સંબંધીઓ બધા એમ કે છે કે તારી વહુ રોજ મોડા સુધી સુવે છે. સંબંધી તો બોલે જશે મમ્મીજી, સંબંધીનું તો કામ જ છે બોલવાનું. એમાં તો તમે તમારા વહુથી હાથ ધોઈ બેઠો તો હમણાં. આવી આળસુ વહુથી તો હાથ ધોઈ બેસે તો ચાલશે. મમ્મી હું આવી ગઈ. મમ્મીજી આવાજ હોબળેલો લાગે છે જો. હા વહુ એ તો હું તને કહેવાનું જ ભૂલી ગઈ હતી કે આજે તારી નણંદ આવવાની છે, એ જ આવી હશે. મમ્મીજી એક અંગાતે બધું તું ખાજે જ આપી દેશું. શું ના હોય તો ફરીથી એકવાર કરંટ આપી તો પાર આવી જાય. ચાલ જોઈ લો. મમ્મી હું આવી ગઈ. મારી દીકરી આવી ગઈ, મારી દીકરી આવી ગઈ. હાય મમ્મી તારે કંગન સારા છે. હા હા દીકરી કડું લઈ જા ને તો. એ તો મેં પહેલા જ લઈ લીધા. ભાભી જો બેટા દીકરી મારા માટે કડું લાવી. નણંદ બા મમ્મીજી માટે તો બધા લાવવા હતા, મારી માટે થોડું કોઈ લાવતું હોય. કોણે કીધું હું તમારા માટે નથી લાવી? લાવી છું ને. ચાલો ક્યાં ગઈ? અરે તમારા માટે બિંદીનું પેકેટ લાવી છું ભાભી. साला ये दुख का खत्म नहीं होता बे। બેટા કપડા મશીનમાં નાખી દો, ધોઈ કાઢો. હેડો હું મંદિર જઈને આવું છું. હા આ સાડી મારી ધોઈ દેજો ને ભાભી જરા. हमको जिंदा मत छोड़ो सालो, हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है। अब देख तू આ કપડા જરા ધોઈ દેજો ને ભાભી. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। બેટા કુલરમાં પાણી ભરી કાઢો એટલે મારી દીકરી સુઈ જાય. ગરમી બહુ પડે છે ને એટલે. શું મમ્મી તું આખો દિવસ ભાભીને કામ કરામ કરે છે? એ તો ભાભીના રૂમમાં સુઈ જઈશ, ત્યાં એસી છે ને, હું સુવા જાઉં છું. વહુ બેટા કંટ્રોલ. નણંદ માં ये भगवान क्या जुल्म है, सारा काम करूं मैं खाए वो। નણંદમાં ચાલો જમવાનું થઈ ગયું છે. ના ભાભી હું બહાર આવીશ તો પછી મને ગરમી લાગશે, હું બીમાર થઈ જઈશ ને પછી દવાખાના ખર્ચો તમારે જ આપવું પડશે ને. એના કરતા અહીંયા જ લેતા આવો જમવાનું, અહીં જમી લઈશ. वो बेटा कंट्रोल. मुझे अपने घर जाना है. નણંદમાં વાસ કેમ આવે છે ઘરમાંથી? ભાભી એ તો મારા ઘરે પાણી નથી આવતું ને એટલે 4 દિવસથી હું નાઈ નથી, એટલે ગંદી સ્મેલ આવે છે. જમી લો પછી નહીં લો. જે તો હમણાં હું નહીં લઈશ એટલે સરસ. હા મમ્મી. હા મારી નણંદ માટે 4 સાડીઓ લીધી છે. 4 સાડીઓ. એક સોનાની ચેન લીધી છે ને એમના ભાઈને મેં કહી દીધું તું કે નણંદમાં જાય ને એટલે 10,000 રૂપિયા આપજો એમને. નણંદમાં જાય ને એટલે 4 સાડીઓ, સોનાની ચેન અને 10,000 રૂપિયા આપી દેજો એમને. હા એ જાય ને એટલે. હા મમ્મી ચલો ભાભી મારે જવું પડશે, કોલ આવી છે ને મારે એટલે હું જાઉં. वो अलग ही लेवल का बंदा था। रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। ભાભી હું જાઉં. નણંદમાં જાઓ છો તમે? ચાલો જાઓ. સારું ઘર જાઓ. જય શ્રી કૃષ્ણ. બેટા કેમ ચાલી? વહુએ કઈ કીધું? ના મમ્મી ભાભી તો બહુ સારા છે, ભાભીનો કોઈ વાત નથી, પણ મારે
મારે ઘરેથી કોલ આવે છે એટલે મારે જવું પડશે. એટલા માટે હું જઉં છું, મારે કામ છે. ચલો મમ્મી. ભાભી ચલો હું જઉં હો. જય શ્રી કૃષ્ણ. હા જાઓ જાઓ. ભાભી તમે કઈ ભૂલતા તો નથી ને મને આપવાનું? હું જઉં છું. હા હા એક વસ્તુ તો ભૂલી જ ગઈ તમારી માટેની. એક મિનિટ હમણાં લો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આ તો તમારું રહી જ ગયું હતું, લેતા જાઓ. લો. चीटिंग करता है तू. નણંદ માને ભગાડવાની નિંજા ટેકનિક તમને કેવી લાગી કોમેન્ટ કરો. અને મારા આવા જ ફની વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો.